એકવાર એક વ્યક્તિ એટલી મુશ્કેલીમાં હોય છે, એટલી તકલીફમાં હોય છે કે તેને કંઈ સૂઝતું નથી કે હવે શું કરવું. કારણ કે ભાડાનું મકાન, બીજી ઘણી બધી લોનો ચાલતી હતી અને તેને કોઈ રસ્તો સૂઝતો નહોતો. એવામાં એને એક મિત્ર મળે છે અને એમ કહે છે, એની સલાહ મુજબ એ કાર્ય કરે છે. એનો મિત્ર એમ કહે છે કે તું શ્રી કૃષ્ણની મૂર્તિ લે, તું ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈશ ને એટલે તને ચોક્કસથી તારું કામ થવા મળશે. પરંતુ તું નાસ્તિક છો ને એટલા માટે તારું કામ નથી થતું. પહેલાં તો આ વ્યક્તિ છે ના પાડી દે છે, કારણ કે તે ભગવાનમાં વિશ્વાસ નથી ધરાવતો. પછી ઘરે આવી અને વિચાર કરે છે કે ઓલરેડી હું આટલી તકલીફમાં છું, તો હું ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈને પૂજા કરું તો મને શું નુકસાન થશે? પૂજા કરવામાં મારે કાંઈ એટલો સમય નથી જોતો, તો મને શું વાંધો હોય? ચલને હું મૂર્તિ લઈ આવું અને પૂજા કરીશ, કદાચ મારું કામ બની જાય. બજારમાં જાય છે, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લે છે, તેની સ્થાપના કરે છે, ધૂપ દીવા કરે છે, અગરબત્તી કરે છે, પૂજાપાઠ કરે છે. અઠવાડિયા જાય છે, મહિનાઓ જાય છે અને અંતે 2 વર્ષ સુધી એનું એક પણ કામ સફળ નથી થતું. ધીમે ધીમે તો એ ગુસ્સા સાથે પૂજાપાઠ કરે છે કે ભગવાન મારું કામ કરતો જ નથી, એટલી પૂજા કરું છું, એટલું માનું છું, એટલી પ્રાર્થના કરું છું, આમ છતાં મારું તો એક પણ કામ નથી થતું. ત્યાં એ બીજા મિત્રની સલાહ લે છે, તો એનો એક મિત્ર એવું કહે છે કે તું મહાકાળીની પૂજા કર એટલે તારું બધા જ કામ બનવા માંડશે. એટલા માટે એ બજારમાંથી મહાકાળીની મૂર્તિ લે છે. પછી જે કૃષ્ણની મૂર્તિ હતી એના મંદિરની ઉપર જે બારી હતી ત્યાં મૂકી દે છે અને આ મહાકાળીની સ્થાપના કરી અને એની પૂજા પાઠ કરે છે. ત્યાં એને એવો વિચાર આવે છે કે હું આ મહાકાળીની પૂજા પાઠ કરીશ, અગરબત્તી કરીશ તો તેનો ધુવાળો છે ઉપર જશે અને કૃષ્ણને એ ધુવાળો લાગશે. તે કામ કરું છું, એનું મોઢું બાંધી દઉં છું, તેથી એને ધુવાળો ન લાગે. જેવું તે એના મોઢા ઉપર કપડું બાંધવા માટે જાય છે તેવા જ ભગવાન પ્રસન્ન થાય છે, એટલે કે તેનો હાથ પકડી લે છે. અને એ ભગવાનને વ્યક્તિ પ્રશ્ન પૂછે છે કે કેટલા સમયથી હું તમને પ્રાર્થના કરતો હતો, વિનંતી કરતો હતો, 2 વર્ષથી હું સતત તમને કહેતો હતો, ત્યારે તમે મદદ નહોતા કરતા ને આજે અચાનક જ્યારે હું તમારું મોઢું બાંધવા જાઉં છું ત્યારે અચાનકથી જ તમે મને પ્રગટ થઈ અને આશીર્વાદ આપવા માટે આવ્યા છો. ત્યારે ભગવાન એમ કહે છે કે તું આજે માન્યો કે હું આ દુનિયામાં છું. આજ સુધી તું મારી પૂજા તો કરતો હતો, પરંતુ ફક્ત મૂર્તિ પૂજા જ કરતો હતો. તારામાં ભાવ નહોતો. આજે તારામાં ભાવ પ્રગટ થયો છે કે આ દુનિયામાં હું છું, એટલા માટે તું મારા મોઢા ઉપર કપડું બાંધવા માટે આવ્યો છો. મિત્રો, કહેવાનો મતલબ એ છે કે માત્ર આપણે મૂર્તિ પૂજા કરીશું એનાથી ભગવાન આપણો હાથ નથી પકડતા, પરંતુ હાથ પકડાવવા માટે આપણી અંદરનો ભાવ હોવો જોઈએ, લાગણી હોવી જોઈએ. તો આપણા કાર્યને ભગવાન ચોક્કસ સફળ કરશે. થેન્ક યુ સો મચ.